અરે ભાઈ આવું કામ તો અમરેલીમાં જ હોય. રોડ હજુ તો નવો જ બન્યો છે, ત્યાં જ બિસ્માર બન્યો. નવાઈની વાત તો એ છે કે હજુ રોડનું કામ પૂર્ણ નથી થયું. જેઠિયાબદ્દથી હુલરિયા સુધી બનેલો સીસી રોડ અને ડામર રોડ માત્ર 1 વર્ષમાં જ બિસ્માર થઈ ગયું છે. આ રોડ હજુ ગેરંટી પીરિયડમાં છે, છતાં અનેક જગ્યાએ તૂટી પડ્યો છે. મસ્ત મોટા ખાડાઓ પડી ગયા છે. અમુક જગ્યાએ તો રોડમાં તિરાડો પડી ગઈ છે. આ રોડ આશરે 10 થી 15 કિમી લાંબો છે. ગરમી અને વરસાદનો પ્રભાવ સહન કરવા માટે જે મજબૂત માળખું હોવું જોઈએ, અહીં જોવા મળતું નથી. આ રોડ જેઠિયાબદર, જામકા, સિરાણા, હુલરિયા સહિતના ગામોને જોડતો રોડ છે. જ્યારે રોડ બનતો હતો ત્યારે અધિકારીઓએ કામ દરમિયાન નિરીક્ષણ કર્યું છે કે નહીં તે વિશે લોકોમાં ચર્ચાઓ છે. હાલ થોડા મહિનાઓમાં આ રોડ બિસ્માર બનતા એજન્સીની કામગીરી પર સવાલો ઉઠ્યા છે. લોકોના ટેક્સના પૈસાનો બેફામ વેડફાટ થઈ રહ્યો છે. ભ્રષ્ટ કોન્ટ્રાક્ટરની ઢીલી નીતિના કારણે હવે રાહદારીઓને હેરાન થવાનો વારો આવ્યો છે. અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરની મિલીભગતના કારણે એજન્સી સામે કોઈ કાર્યવાહી નથી થઈ રહી કે શું? હવે એ લોકોની સુખાકારી માટે બનેલા રોડ હોય અને લોકોને પણ સારા રોડમાં ચાલવાની અપેક્ષા હોય, ત્યારે આ રોડની સ્થિતિ જોતા હવે એવું લાગે છે કે રાહદારીઓને ખરાબ રોડનો જ સામનો કરવો પડશે. હવે આ રોડ ફરી બનાવવામાં આવશે કે પછી રિપેર કરવામાં આવશે તે જોવાનું રહ્યું. અને એજન્સી સામે શું કડક કાર્યવાહી તંત્ર કરે છે તે હવે આવનારો સમય જ બતાવશે કે શું થશે. જે કેસની ગુજરાતી સાથે જૈનિક સુજિત્રા, અમરેલી.